ગોંડલના રાજકારણનો લોહિયાળ ઇતિહાસ આજે પણ કાળા પડછાયાની જેમ ગોંડલની ફરતે ફરી રહ્યો છે. દાયકાઓ પછી પણ ગોંડલના રાજકારણમાં બાહુબલીની જગ્યા ખાલી પડતી નથી. એક ઉતરે છે અને બીજો આવીને બેસી જાય છે. અત્યારે ગોંડલમાં બાહુબલી છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જે સતત વિવાદોના ઘેરામાં જોવા મળે છે. ગોંડલ અને જયરાજસિંહ જાડેજા ફરી એકવાર ચર્ચામાં છે ગોંડલના એક યુવાનના મોતના કારણે. કોણ હતો આ યુવાન? કેમ જયરાજસિંહ સામે ચિંધાઈ રહી છે એના મોત પાછળ આંગળીઓ? સૌથી પહેલા એ જુઓ. રાજકુમાર જાટ સાથે શું બન્યું? રાજકુમારનો અકસ્માત કે હત્યા? જયરાજસિંહ સામે કેમ ચિંધાઈ આંગળી? अगर मेरे कैमरे चेक किए जाए तो सब कुछ आप लोगों को पता चल जाएगा. आप देख भी नहीं पाओगे कि हमको कितनी बेरहमी से मारा गया. उन्होंने खुद ने बोला कि मैंने सीसीटीवी फुटेज देखा है. मैंने उनको बोला कि उसमें क्या आया है, मारपीट हुई है कि नहीं हुई. उन्होंने मुझे साफ बोला है कि मारपीट हुई है. બિલકુલ નહીં. એ ફૂટેજ જે છે મેં તમામ આપની સાથે શેર કર્યા છે મીડિયાના ગ્રુપ્સ ઉપર. અમે એકદમ ટ્રાન્સપેરન્સી સાથે તપાસ કરી રહ્યા છીએ. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના ખૂણે ખૂણેમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ગોંડલના રાજકુમાર જાટ નામના યુવક સાથે શું બન્યું? શું તેનો અકસ્માત થયો કે પછી હત્યા થઈ? 3 માર્ચના રોજ ગુમ થયેલ રાજકુમાર જાટની લાશ 9 માર્ચના રોજ કુવાડવા હાઈવે પરથી મળી આવી હતી, જેમાં દિવસે ને દિવસે થતા રોજ નવા ધડાકા અને ખુલાસા ચકચાર મચાવી રહ્યા છે. પરંતુ આ ચર્ચા ચકડોળે ચઢી આ વિસ્તારના બાહુબલી નેતાની એન્ટ્રીથી, જેમાં જુદા જુદા લોકોની જુદી જુદી થિયરી ચાલી રહી છે. એક થિયરી છે પીડિત પરિવારની, એટલે રાજકુમારના પરિવારની. બીજી થિયરી પોલીસની છે, જે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ત્રીજી થિયરી લોકોની છે, જે જુદી જુદી ચર્ચાઓ સાંભળી રહી છે અને તેના પર ચર્ચા કરી રહી છે. કોણ સાચું અને કોણ ખોટું તે કહેવું ખૂબ મુશ્કેલ છે. સૌથી પહેલા વાત કરીએ પીડિત પરિવારની થિયરીની, તો પીડિત પરિવારે રાજકુમાર જાટની હત્યા થયાનો આરોપ મૂક્યો છે અને તેના હત્યારા બીજા કોઈ નહીં પણ ગોંડલના બાહુબલી જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ હોવાનો રાજકુમારના પરિવારે આક્ષેપ લગાવ્યો, જેની પાછળ તેમના કેટલાક તર્ક પણ છે. રાજકુમાર ગુમ થયો તેની પહેલા બાપ દીકરા એટલે કે રતનલાલ જાટ અને રાજકુમાર જાટ બંને જયરાજસિંહના બંગલામાં ગયા હતા. ત્યાં તેમની સાથે મારપીટ થયાનો પણ દાવો છે, જેના કારણે પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે રાજકુમારની હત્યા પાછળ આમનો હાથ છે. और एकदम से मतलब हमारे को बच्चे को इतना मारने पीट रहे, तो मैं बचाव में दौड़ा तो मेरे को भी मारने पीटने लग गए. બીજી થિયરી છે પોલીસની, જે રાજકુમારની હત્યા થયા હોવાની પરિવારની થિયરીને નકારી રહી છે. પોલીસનું માનવું છે કે રાજકુમારની હત્યા નહીં પણ અકસ્માત થયો છે, તે પણ અજાણ્યા વાહનની ટક્કરે. પોલીસે તેના પુરાવા સ્વરૂપે કેટલાક સીસીટીવી રજૂ કર્યા છે, જેમાં રાજકુમાર જાટ રાત્રિના સમયે એકલો રોડ રસ્તા પર ચાલતો જોવા મળી રહ્યો છે અને તેને લઈને પોલીસ દાવો કરી રહી છે કે રાજકુમાર જાટને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હશે અને આમ અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હશે. એ રાજકોટ જિલ્લામાંથી જ મળે છે. આટલી અરજી થાય છે. તમે કીધું કે તમારી પાસે આવ્યા હતા, તમે ટીમો બનાવી, તો આ લાશની ઓળખ માટે 5 દિવસ કેમ જતા રહે છે? એ રાજકોટ સિટીની હદમાં, કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં એ ત્યાં આ ડેડ બોડી મળી હતી અને ત્યાંના જે લોકો છે પોતાની જે પણ આ લોકોની કાર્ય કરવાની પદ્ધતિ છે એના અનુસાર પોસ્ટમોર્ટમ કરાવીને અને લાશની ઓળખ માટે એ લોકો જાહેરાત આપી હતી. પોલીસની થિયરીમાં ઘણા ઇફ અને બટ્સ છે, જેમાં આજે ફરી બીજા કેટલાક તથ્યો સામે આવ્યા છે. આજે રાજકુમાર જાટના પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ફરી મોટા ધડાકા થયા છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે રાજકુમાર જાટના શરીર પર 48 જેટલા ઈજાના નિશાન મળ્યા છે, તેમજ મોતનું કારણ બોથડ પદાર્થના ઘા અને બ્લન્ટ હાર્ટ એટેક દર્શાવવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે આ ઈજાના નિશાન અકસ્માતથી પણ થયા હોઈ શકે છે. જે ઈજાના નિશાન મળ્યા છે તે અકસ્માતથી છે કે પછી મારી એના ઈજાના નિશાન? એ ડૉક્ટરશ્રી તો એને જે ઈજા છે એ જ બતાવે છે, પણ હાલ મારું તારણ એવું છે કે આ જે ઈજાઓ છે અકસ્માતથી થઈ લેવાનું જણાય. તો જેવી રીતે પરિવારની થિયરીને સપોર્ટ કરતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, તેવી જ રીતે પોલીસની થિયરીને સપોર્ટ કરતો બીજો એક પુરાવો પણ સામે આવ્યો છે. 3 માર્ચના રોજ રાજકુમાર જાટના એક સીસીટીવી સામે આવ્યા છે,
વહેલી સવારના 8 વાગ્યાની આસપાસ એટલે કે ઘરેથી નીકળ્યાના 6 કલાક બાદ તે નગ્ન હાલતમાં જોવા મળે છે. પરંતુ જ્યારે તે સાંજે રામધામ આશ્રમ ખાતે પહોંચે છે ત્યારે તે કપડામાં જોવા મળે છે. શાહપરથી રાજકોટ વચ્ચે ખોડિયાર હોટલ છે તેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડા વગર ચાલતો દેખાઈ આવે છે. અને આગળ આવતા રસુલ ચોકની આજુબાજુ આવતા એને જે વ્યક્તિએ કપડાં આપેલા અને કપડાં પહેરાવેલા એ લોકોની પણ ઓળખ થઈ છે અને તે લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે. ત્યારબાદ જે 108 હતી, જે 108ના કર્મચારીએ મરણ જનારને જીવતી હાલતમાં પોતાની 108માં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એની પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવેલું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે. ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે. તો આ સમગ્ર મામલે પોલીસની કામગીરી પણ શંકામાં જોવા મળી રહી છે. પોલીસે પહેલા કહ્યું હતું કે બાપ દીકરા એટલે કે રતનલાલ જાટ અને રાજકુમાર જાટે જયરાજસિંહના બંગલામાં ઘૂસવામાં પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેવું કંઈ જ સીસીટીવીમાં દેખાતું નથી. બીજું કે રતનલાલ જાટે માર મારવાનો આરોપ મૂક્યો તો પોલીસે સીસીટીવીમાં માર મારતા દ્રશ્યો તેમને કેમ દેખાતા નથી? શું પોલીસ કંઈક છુપાવી રહી છે? પોલીસે પણ માર માર્યાનું કબૂલ્યું તો તેના સીસીટીવી ક્યાં ગયા? તો આ મામલે ગુજરાત પોલીસ પર રાજસ્થાનથી પ્રેશર પડી રહ્યું છે. જાટ પરિવાર વતી પહેલા રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે એક્સ પર ટ્વીટ કરીને જયરાજસિંહ પર આરોપ મૂકી નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. તો હવે રાજસ્થાનના સૂરજગઢના ધારાસભ્ય શ્રવણ કુમારે રાજસ્થાનના સીએમને પત્ર લખીને સીબીઆઈ તપાસની માંગ કરી છે. ધારાસભ્ય શ્રવણ કુમારે લખેલા પત્રમાં પણ બાહુબલી જયરાજસિંહ જાડેજાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમજ રાજસ્થાન સરકાર ગુજરાત સરકારને સીબીઆઈ તપાસની ભલામણ કરે તેવી માંગ કરી છે. રાજકુમારના પરિવાર સમગ્ર મામલે છેલ્લે ઘડી સુધી લડી લેવાની તૈયારી બતાવી રહ્યા છે. રાજકુમારની બહેને તો છેક સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી બતાવી. ठीक है, ये साफ मर्डर है और इसके अब मैं इसके लिए लड़ूंगी, बस मैं लड़ूंगी इसके लिए. રાજકુમારના પિતા રતનલાલ જાટે પણ પોલીસ પર ઢાક પીછોડાનો આરોપ મૂક્યો છે. હાલ તો સૌથી દયનીય હાલત રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટની બની છે. જુવાન જો દીકરાને કાંદ આપવાનું દુઃખ શું હોય તે તેમના સિવાય કોઈ કહી શકે તેમ નથી. દીકરાની ચિતાને આગ આપવી કોઈના માટે પણ સરળ હોતી નથી. જુવાન જો દીકરાને ગુમાવનાર પરિવારના આંખમાંથી આંસુ સુકાતા નથી, જે છેલ્લે સુધી દીકરાના ન્યાય માટે લડી લેવા તૈયાર છે. પરંતુ આજે પણ એ રહસ્ય બનીને ઊભું છે કે રાજકુમાર જાટ જોડે શું બન્યું? શું તેની હત્યા કરવામાં આવી કે તેનો અકસ્માત થયો? અકસ્માત થયો તો પછી પોલીસ શેનો ઢાક પીછોડો કરે છે? આ કેસમાં પોલીસની શાખ પણ દાવ પર છે, કારણ કે રાજસ્થાનના ધારાસભ્ય અને સાંસદ પત્ર લખીને સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. તેમને ભરોસો જ નથી રહ્યો ગુજરાત પોલીસ પર. ત્યારે રાજકુમાર જોડે શું બન્યું? આ રહસ્ય ક્યારે ઉકેલાય તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.